સમસ્યા શું છે? કેમ વારે ઘડીએ આપણને હડતાલ પર ઉતરવું પડે છે? સરકારે જે પરિપત્ર આપેલો છે એ મુજબ તો એને જે 40% કીધેલું છે એ મુજબ એને 40% આપવો જોઈએ. सरकार के ही रूल्स है कि 40% इंक्रीमेंट होता है एवरी 3 इयर्स. वो आफ्टर 5 इयर्स कर रहे हैं, तो अब तो 5 इयर्स हो गए, उसमें भी आप 20% करोगे तो ये एक्सेप्टेबल नहीं होता है. છેલ્લો વધારો 2021માં થયો હતો. હવે 2024માં જે વધારો આવ્યો એ દર વખતે 40%નો થતો હોય છે. આ 20%નો વધારો થઈને આવ્યો છે. આ જાનવરોની હોસ્ટેલ કરતાં પણ ખરાબ છે. હું તમને લાઈવ બતાવી શકું એવી 20% વધારો આપીને 5 વર્ષ માટે લોલીપોપ આપી દીધેલો છે. નમસ્કાર, અમારી વિશેષ રજૂઆત સાથે હું છું જીગર. આજે હું પહોંચ્યો છું એ વિદ્યાર્થીઓ વચ્ચે, એ ડૉક્ટર્સ વચ્ચે જે હડતાલ પર ઉતર્યા છે અને એમની વચ્ચે જેને સમજવું છે કે તેમની હડતાલનું મુખ્ય કારણ શું છે, જે તે હડતાલ પર ઉતર્યા છે તેના મુખ્ય મુદ્દાઓ કયા છે અને એમની વચ્ચે જેને સમજશું કે આ સમસ્યા કેમ દર વખતે તેમને આ રીતે હડતાલ પર ઉતરવું પડે છે. કારણ કે જે રીતની સમસ્યા છે, જે રીતની તેમની માંગ છે અને એના જ વિશે ચર્ચા કરવી છે. આપણી સાથે તબીબો સાથે ચર્ચા કરીશું અને સમજીશું. સાહેબ, થોડી જગ્યા કરશો તો તમારી વચ્ચે આવીને હું ચર્ચા કરીએ આપણે કે મુદ્દો શું છે અને એનાથી જ વધારે ખ્યાલ આવશે. બેન, સમસ્યા શું છે? કેમ વારે ઘડીએ આપણને હડતાલ પર ઉતરવું પડે છે? હડતાલમાં એ ઉતરવું પડે છે કે જે હર વખતે એ લોકો પ્રોમિસીસ આપણને આપે છે કે એવરી 3 યરલી આપણે ઇન્ક્રીમેન્ટ કરશું, જેમ હર વખતે ફીઝમાં વધારવામાં એ લોકો ચૂકતા નથી, તો એવી રીતે આ બી વસ્તુ ધ્યાનમાં રાખવી જોઈએ એ લોકોએ. અને હર વખતે અમારે આવી રીતે અપીલ કરવા સામે ના આવવું જોઈએ, આ થઈ જવું જોઈએ. અને બીજું કે એ લોકોએ પ્રોમિસ ઓલરેડી કરેલું હતું આપણે કે અમે તમે જેટલા પર્સન્ટેજ કરી આપશું, પણ એ નથી થયું ને પ્લસ એક્સટેન્ડ કરી નાખ્યો ડ્યુરેશન 3 યર્સમાંથી 5 યર્સ. તો એ એક વન ઓફ ધી મોસ્ટ રીઝન છે. દર વખતે આ જ સમસ્યા હોય છે, કારણ કે સરકાર એવું કહે છે કે અમે બીજા સ્ટેટ કરતાં વધારે આપીએ છીએ. તો પછી વધારે આપતા હોય તો પછી આપણે લાગે છે કે હડતાલ પર ઉતરવું જોઈએ? આમાં વાત ખાલી વધારે આપે છે એની નથી. તમે હંમેશા તમારી કમ્પેરિઝન એવા સ્ટેટ સાથે કરો છો કે જે અમે બીજા સ્ટેટ કરતાં ઓછા આપીએ છીએ. તમે કમ્પેરિઝન એવી કરો કે દિલ્હીમાં કેટલું મળી રહ્યું છે, તમે કમ્પેરિઝન એ પણ કરો કે બિહારમાં કેટલું મળી રહ્યું છે. તમે ભારતની સરખામણી પાકિસ્તાન સાથે શું કામ કરો છો? ભારતની સરખામણી તમે અમેરિકા સાથે કેમ નથી કરતા? વાત એ છે. વાત એ પણ છે કે તમે એ કામ કેટલું કરો છો. તમે અહીંયા જો એમ્સના કમ્પેરનું કામ માંગતા હો તો તમે સામે એમ્સના જેટલો સેલરી કેમ નથી આપતા? વાત આપણે ત્યાં આવીને અટકે છે. અમારે અહીંયા 9 થી 1ની વચ્ચે મિનિમમ એક યુનિટમાં 300 પેશન્ટ જોવાઈ જાય છે. તો વર્કલોડ કેમ કમ્પેરિઝનમાં નથી આવતો? જે બીજી જગ્યાએ ઓછું સ્ટાઇપન્ડ છે ત્યાં વર્કલોડ પણ એટલો ઓછો જ છે. અહીંયા જે મોસ્ટ ઓફ કામ થાય છે, ઇવન એ તમારા પેશન્ટને બી ખબર હોય છે ઇઝ રેઝિડેન્ટ બેઝડ, બરાબર? તો પછી રેઝિડેન્ટ કેમ સેલેરી એક્સપેક્ટ ના કરે? કેમ કે મોંઘવારી ખાલી માણસ બીજા બધાને નથી નડતી, અમને પણ નડે છે. અહીંયા બહુ બધા લોકો એવા બી છે જે લોકોને ઘર ચલાવવાના હોય છે. અમારી વાત અલગ છોડ દો, બટ જે લોકોને ઘર ચલાવવાને બહુ વિચારવાનું હોય તો 5 વર્ષ સુધી દૂધની થેલી 33 રૂપિયા નથી રહેવાની. એના પૈસા વધારશે જ ને ગવર્મેન્ટ. દર 2 વર્ષે દર 2 રૂપિયા વધારતા જાય છે, તો એ વસ્તુ અમને પણ ત્યારે મોંઘું જ પડશે. તો 5 વર્ષ સુધી આ પૈસાનો મોલ ત્યાં સુધી વધતો જશે. ઇન્ફ્લેશન દર વર્ષે 6 થી 8% વધતો જાય છે. जिस तरह से दूसरे स्टेट में जो स्टाइपेंड दे रहे हैं उससे तो गुजरात में ज़्यादा मिल रहा है, ऐसा कहना है सरकार. पर बाकी के कंपैरिजन में वर्कलोड भी गुजरात में सबसे ज़्यादा ही है. बीजे जो एशिया का सबसे बड़ा हॉस्पिटल है और यहाँ पे जो वर्कलोड है वो 24 आवर्स हम इमरजेंसी हैंडल कर रहे हैं. हम किसी भी पेशेंट को वापस भेजने नहीं, और यहाँ से रेफरल बहुत ज़्यादा कम है. तो उससे कंपैरिजन में अगर आप एम्स में देखेंगे तो वहाँ पे लिमिटेड ओपीडी आवर्स है और उनका स्टाइपेंड हमसे बहुत ज़्यादा है. तो उसके कंपैरिजन में फिर हमें क्यों नहीं मिलना चाहिए? हमें मिलना ही चाहिए ना. મળવું જોઈએ. સાહેબ, શું કહેશો? જે રીતની આખો વિવાદ છે ને એમાં હવે નારાજગી ડૉક્ટરથી દર વખતે એક સામે આવે છે, આપની શું માંગ છે? આ નારાજગી બહુ જ જાયઝ છે. જેમ મોંઘવારી વધે છે એમ અમારે બી અમારી તરફથી અમને બી સરકાર તરફથી અમને બી સપોર્ટ મળવો જોઈએ. કારણ કે અમે આ જે ફિલ્ડમાં છીએ એ ફિલ્ડમાં ના તો પ્રોટેક્શન મળે છે પબ્લિક તરફથી, ના તો કોઈ સપોર્ટ મળે છે. જ્યાં સુધી કોવિડ હતો ત્યાં સુધી ફૂલ ઓન પ્રેઝ થયા છીએ અમે કે એઝ અ ડૉક્ટર તમે બહુ મહાન છો, તમે આમ છો તેમ છો. પણ જ્યારે અમારી જરૂરની વાત આવે ત્યારે ના તો અમારી સેફટી માટે કંઈ થાય છે, ત્યારે બી અમારે સ્ટ્રાઇક કરવી પડી હતી. અને જ્યારે આ અમારી સ્ટાઇપન્ડની વાત આવી ત્યારે બી અમે 6 મહિના તો શાંતિથી કાઢ્યા છે, પણ એના છતાં બી હજુ બી જ્યારે વધારો આવે તો એ બી ઓછો આવે. તો આ તો જસ્ટ એક રીતે મોડું બંધ કરાવવા માટે વધારો આવે એવું લાગે છે. જે વધારો છે એનાથી અસંતુષ્ટ છે ને બીજા લોકો સાથે પણ વાત કરીએ અને સમજીએ, કારણ કે દરેકની અલગ અલગ માંગ છે. આ તમામ એ રેસિડેન્ટ ડૉક્ટર છે જે કહી રહ્યા કે સરકારે જે વચન આપ્યું એમને પૂરતું નથી ને એટલા જ માટે એમની સાથે વાતચીત કરીએ અને સમજીએ કે આખરે જે માંગ કરી રહ્યા છે તે કેટલી વ્યાજબી છે અને શું એનાથી તેમને સંતોષ છે કે નહીં. બેન, જે આખું હડતાલ થઈ રહી છે, આપને લાગે છે કે જે તમને મળે છે એ ઓછું છે ને એના માટે તમે અહીંયા બેઠા છો?
એટલે સરકારે જે પરિપત્ર આપેલો છે એ મુજબ તો એને જે 40%નું કીધેલું છે એ મુજબ એને 40% આપવો જોઈએ. એવી રીતના 20% તમે કહીને એવી રીતના એવું આત્મવિશ્વાસ ના અમારા સાથે તોડી શકો અમારો. પણ બીજા રાજ્યો કરતાં ગુજરાતમાં વધારે મળે છે. ના એવું નથી. બધા રાજ્યોમાં જેમ કે દિલ્હી છે, યુપી છે, ત્યાં પણ 6 ડિજિટમાં જ આપે છે સ્ટાઇપન્ડ. એવું નથી. તો અમારો 40%નો વધારાની માંગ એ ખોટી નથી. જે માંગ છે બેન, અલગ અલગ લોકો અહીં બેઠા છે ને આપ ક્યાંથી આવો છો પહેલાં અને કેટલા વર્ષથી અહીંયા છો? હું ફર્સ્ટ યર રેસિડેન્ટ છું ને હું ગુજરાતની જ છું. ભુજથી બિલોંગ કરું છું. એટલે આપ શું કહેશો? અમારા ત્યાંથી અમારા જે પણ જેડીએ રિપ્રેઝેન્ટેટિવ છે એ છેલ્લા 6 મહિનાથી સરકારની વિઝિટ કરી ગયા છે, આરોગ્ય મંત્રીની. બરાબર, એ લોકોએ એમને એક અમાઉન્ટ કીધું હતું. એ બરાબર છે, 40% કરવા જાય તો અમારા ગુરુથી વધારે અમારું સ્ટાઇપન્ડ થઈ જાય. જેના માટે કરીને એ લોકોએ નેગોશિએટ કરીને એક અમાઉન્ટ કીધેલું હતું. એ અમાઉન્ટ અને એવું ડિસાઇડ કરેલું હતું કે અમુક ઇન્ટરવલ પર એ લોકો ચેન્જ કરશે, મતલબ ઇન્ક્રીમેન્ટ કેવી રીતે આપવું, શું કરવું સ્ટાઇપન્ડની અંદર. પણ જે 3 વર્ષ હતું એની જગ્યાએ એ લોકોએ 5 વર્ષ કરી દીધું છે. અને એ લોકોએ જે નિશ્ચિત અમાઉન્ટ અમારા રિપ્રેઝેન્ટેટિવને કીધું હતું એ એકચ્યુઅલમાં જે હતું એ અત્યારે જે ઇન્ક્રીમેન્ટ કરીને આવ્યું છે એ નથી, એના માટેની સ્ટ્રાઇક છે. હા, આ જે ડિમાન્ડ છે ડૉક્ટરોની એ યોગ્ય જ છે. કારણ કે જે સ્ટાઇપન્ડમાં જે વધારો થતો હોય એ દર 2009થી વાત કરીએ તો દર 3 વર્ષે વધારો થતો હોય છે. અને છેલ્લો વધારો 2021માં થયો હતો. હવે 2024માં જે વધારો આવ્યો એ દર વખતે 40%નો થતો હોય છે. આ 20%નો વધારો થઈને આવ્યો છે. અને જે જુનિયર ડૉક્ટર એસોસિએશન છે એમણે આ જે છે બધાની શરૂઆત એ 4 માર્ચથી શરૂ કરી દીધું હતું. એટલે ઇવન 6 મહિના થઈ ગયા છતાં 6 મહિના પછી પણ આટલી બધી વેઇટ કરી છતાં પણ આ જે સરકારે વધારો આપ્યો એ 20%નો જ વધારો આપ્યો. અને એ પણ 5 વર્ષના લોકિંગ પીરિયડ માટે કે 5 વર્ષ સુધી તમારું સ્ટાઇપન્ડ વધશે નહીં. તો આ કેટલા અંશે યોગ્ય છે? કારણ કે કોઈ પણ તમે કર્મચારી લઈ ગવર્મેન્ટ કર્મચારી કે કોઈનું પણ જે પગાર છે ઇવન એ દર વર્ષે દર 6 મહિને ઇવન તો સરકારમાં તો કે 3થી 5% જેટલું તો દર 6 મહિને વધે જ છે. તો મોંઘવારી ભથ્થા પ્રમાણે વધતું જ હોય છે. પણ આ રેસિડન્ટ ડૉક્ટરનું આ ટોટલ 5 વર્ષ આપીને એક પ્રકારનું સરકારનું નકારાત્મક વલણ અહીં જણાઈ રહ્યું છે. मेरे हिसाब से मुझे ऐसे लग रहा है कि ये मतलब सरकार बेसिकली ऐसे बोल रही है कि पहले तो हमें वेट करने के लिए बोला, बहुत वेटिंग था, हर चीज़ हर टाइम पे रीज़न अलग था, भले इलेक्शन के टाइम पे भी रीज़न था. तो वेट तो किया ही है, हम सब ने वेट किया है. तो वेट करने के बाद अगर वो कुछ हमारे भी कुछ एक्सपेक्टेशंस रहेंगी सरकार से तो वो एक्सपेक्टेशंस पूरी होनी चाहिए, ऐसे मुझे लगता है. और बेसिकली ऐसे लग रहा है कि उन लोगों ने वो 3 साल का जो 5 साल कर दिया है वो सरकार हमें ऐसे बोलना चाह रही है कि अभी 5 साल तक वापस आवाज़ नहीं उठा सकते हो तुम लोग, क्योंकि हमने जो बढ़ाया है वो 5 साल तक नहीं बढ़ेगा. तो बेसिकली हमें दबाने की कोशिश हो रही है, ऐसा लग रहा है, आवाज़ दबाने की. બિલકુલ, એટલે એમને એવું લાગે છે કે તેમનો અવાજ દબાવવાનો પ્રયત્ન કરી રહ્યો છે. પણ આ તમામ લોકો અલગ અલગ વિસ્તારમાંથી ડૉક્ટર બનવાના સપના સાથે અહીં આવ્યા હતા અને એમની એ માંગ છે કે સરકાર જે જાહેરાત કરી છે તેમનાથી તેમને અસંતુષ્ટ છે અને એમનો રોષ પણ એ બાબતને લઈને છે. ક્યાંથી આવ્યા છો? બીજે મેડિકલ કોલેજ. શું કહેવું છે તમારું? જે ગવર્મેન્ટે વાયદો આપ્યો હતો અમને એ પૂરો કર્યો નથી અને જે 3 વર્ષનું જે હતું એ વધારીને 5 વર્ષ કરી દીધું છે. અને એમાં બી કોઈ ફિક્સ લખી નથી આપ્યું કે 5 વર્ષ પછી બી જે શું હશે. તો અમે ગવર્મેન્ટ પ્રત્યે એટલી જ માંગ છે કે જે બી હોય તમારું સ્ટેન્ડ ક્લિયર કરો અને આગળ જે તમે વાયદા આપેલા હતા એ પૂરા કરો. વધારો જે સાહેબે વાયદો કર્યો હતો સ્વાસ્થ્ય મંત્રીએ પૂરો નહીં કર્યો. 5 વર્ષની જગ્યાએ 3 વર્ષ કરી દીધો અને 40%ની જગ્યાએ 20% જ વધાર્યો. જે સાહેબે અમારા જે પ્રતિનિધિઓ હતો 26 વખત મળવા ગયા હતા. દર વખતે સાહેબ એમ કહેતા કે વધી જશે. પછી એમને કીધું કે છેલ્લે આપણે જે બેસીને જે નક્કી કરવામાં આવશે રેસિડેન્ટો દ્વારા એટલું વધારો કરવામાં આવશે, છતાંય એટલું નહીં કર્યું અને 5 વર્ષની જગ્યાએ 3 વર્ષ કરવામાં આવ્યું, જે યોગ્ય નહીં. અમારા રેસિડેન્ટો 48 કલાક સેવા હાલતા હોય છતાંય જો આ રીતે ખોટું કરે એ યોગ્ય નથી. એટલે જે લોકો અલગ અલગ અહીં બેઠેલા છે આપણે આગળ જઈને આ ડૉક્ટર્સ પાસે વાતચીત કરીએ, કારણ કે તમામ લોકો બસ અવાજ એક જ છે એમનો. બેન શું કહેશો? શું માંગ છે તમારી અને જો આ સંતોષાય નહીં તો આગળ શું કરશો? સોરી, તમારી એક તો પહેલી માંગ શું છે? જો આ માંગ સંતોષાય નહીં તો આપનું આગળનું સ્ટેન્ડ કયા પ્રકારનું રહેશે?
હા, એટલે એવું જ છે કે ડિમાન્ડ તો એ જ છે કે જે સરકારના જીઆર મુજબ 40% વધારાનો વાયદો એ લોકોએ જ કરેલું છે અને પછી નેગોશિએટ કરીને બી ગયા હતા અને એ મુજબ તો આપ્યું નથી, બરાબર છે. તો એટલીસ્ટ એ થાય અને જે વધારવાની વાત જે 3 વર્ષની હતી એ વધારીને હવે 5 વર્ષ કરી દીધી છે. તો મતલબ કે 5 વર્ષ સુધી તો ડૉક્ટરો મતલબ ફેકલ્ટીએ કોઈ કાંઈ બોલવું જ નહીં, તો એ બી યોગ્ય નથી. એટલે એટલીસ્ટ એ તો જે 3 વર્ષનું હતું એ રીતે રહેવું જ જોઈએ. 5 વર્ષ માટે ડૉક્ટરોના મોઢા બંધ કરવાની બાબત છે આ. એટલા માટે જો અત્યારે અવાજ ના ઉઠાયો તો અને બીજેએમસી પહેલેથી પગાર વધારવા માટે પહેલેથી બોલી રહી છે. અત્યારે જેટલું સ્ટાઇપન્ડ છે અમારું એ બી બીજેએમસીના કારણે છે, બીજેએમસીના પ્રોટેસ્ટના કારણે છે. અને સરકાર એવું ઈચ્છે છે કે અમે અહીંયા આવી જ રીતે પ્રોટેસ્ટ કરીને બેઠા રહીએ? આ સરકારે વિચારવાની બાબત છે. અને જો અગર એવું ના ઈચ્છતા તો જલ્દીથી જલ્દી આના માટે નિર્ણય લે અને કંઈક બીજો जीआर बाहर पाड़े कि જેની અંદર रिवाइज्ड 3 ईयर માટેનું લખેલું આવે. कुछ नहीं, स्टाइपेंड हाइक के लिए हम सब यहाँ पे बैठे हुए हैं. बाकी स्टेट के कंपैरिजन गुजरात में स्टाइपेंड बहुत कम है. मैं जैसे यूपी से हूँ, हमारे वहाँ पे स्टाइपेंड सबका 125,000 है, 1,25,000. यहाँ पे सिर्फ हमारा 85,000 है. और ऊपर से ये जो स्टाइपेंड हाइक हमें बोला गया है 40%, उसमें सिर्फ 20% वो बढ़ाने के लिए बोल रहे हैं. उसमें भी वो बोल रहे हैं कि 5 साल तक ये ऐसे फिक्स रहेगा. तो वो तो नहीं है क्योंकि हर साल वो आप फीस बढ़ा रहे हो बट स्टाइपेंड नहीं बढ़ा रहे. तो डॉक्टर्स के लिए फेयर तो नहीं है क्योंकि हम 24 आवर्स 40 आवर्स काम करते हैं कंटिन्यूसली और स्टाइपेंड उसके अकॉर्डिंग हमें तो मतलब नहीं दिया जाता है. तो इसके लिए ये हमारा स्ट्राइक है. और આપની માંગ કયા પ્રકારની છે, શું કરવા માંગો છો? અમારી હડતાળ છે જીઆર 40% જે સરકારે વાયદો કરેલો હતો એ હજુ સુધી પૂરો નથી કર્યો. અમારા જેડીએ મેમ્બર્સ ઘણીવાર ગાંધીનગર ધક્કા ખાઈ આવ્યા છે, તેમ છતાં પણ હજુ સુધી 40% માટે કંઈ હા નથી પાડેલી. એના માટે અમે સ્ટ્રાઇક કરી છે કે અમારી માંગણી પૂરી કરો 40%. છેલ્લા 6 મહિનાથી અમે શાંતિપૂર્વક રાહ જોઈ છે કે સ્ટાઇપન્ડ સરખો વધારે, પણ 20% જ રાઇઝ થયો. અમારી માંગ 40%ની હતી અને એ લોકોએ બી વાયદો કર્યો હતો કે 40% રાઇઝ થશે, પણ 40% રાઇઝ થયો નથી. તો અમારી માંગ એ છે કે અમારો 40% સ્ટાઇપન્ડ રાઇઝ થાય અને 5 વર્ષ સુધીની એ લોકોએ લિમિટ લગાવી દીધી કે 20% 5 વર્ષ સુધી રહેશે, જે અમને માન્ય નથી. એટલે તમામ લોકો બેઠા છે અહીંયા અને જે અવાજ અહીં બુલંદ બન્યો છે, શું કહેશો? આપની માંગ કયા પ્રકારની છે અને સરકાર જો માંગ સંતોષતી નથી તો આપનું આગળનું સ્ટેન્ડ કયા પ્રકારનું રહેશે? हमारा आगे का स्टैंड ये होगा कि हमारे जो मांग है हमने कुछ ज़्यादा नहीं मांगा है. हमारी जो मांग है बस वो हमारी पूरी कर दो क्योंकि मेहनत में हम कभी कमी नहीं करते हैं. तो हमारी मांग क्यों नहीं पूरी हो रही है? 6 महीने हमने शांतिपूर्वक किया था बट उसके बाद भी हमें 20% का ही मिल रहा है. इट्स लाइक जैसे हमने जो भीख नहीं मांगा है, हमारी जो मांग है बस वो पूरी कर दो. कि हम जेडीए के साथ ही रहेंगे. जो भी हमारा डिसीजन है वो संयुक्त होगा और जो है वो उसी हिसाब से होगा. जिस हिसाब से लॉ और लॉफुली हमें बताया गया है थ्रू द मिनिस्ट्री, अगर वो फॉलो नहीं हो रहा है तो ये तो गलत बात है. બિલકુલ બેન, શું કહેશો? આખો જે વિરોધ છે અને વારે ઘડીએ તમે એમ હડતાલ પર ઉતરો તો બીજા જે દર્દીઓ છે એમને પણ હાલાકીનો સામનો કરવો પડે. આ હડતાલ વારે વારે કરવાનું ગમે છે? અમને ગમતું નથી વારે વારે હડતાલ કરવું, પણ જે રીતે અમારી સાથે દર વખતે અન્યાય થાય છે એના માટે અમારે કંઈક તો કરવું પડશે ને. હવે અમે લોકો 24 કલાક ખાધા પીધા વગરના અમે લોકો કામ કરતા હોઈએ તો પછી એ લોકોને અમારી સાથે થોડુંક તો જોવું પડે ને કે ભાઈ ના ના આ લોકોની માંગો પણ 26 વખત અમારા સિનિયરો ગયા છે તે વાત કરવા માટે, તેમ છતાંય તે લોકોને લોલીપોપ જ પકડાવે છે. તો પછી આ બિલકુલ સહન કરવા જેવી બાબત નથી. એના માટે અમારે તો અવાજ ઉઠાવવો જ પડશે. ને એવું નથી કે અમે લોકો અમારા દર્દીને ગમે એમ છોડીને આવેલા છે, એમના માટે અમે પૂરતી વ્યવસ્થાઓ કરીને જ અહીંયા આવેલા છીએ. અમારા એક પણ દર્દીને અમે તકલીફ નથી પહોંચવા દેવાના. જે હડતાલ અત્યારે છે એમાં આપણી પહેલી તો માંગ શું છે એ મારે સમજવું છે. અમારા જેડીએના પ્રેસિડેન્ટ જે લોકો છે, જે જેડીએની કમિટી છે, તે લોકો ઓલરેડી જઈને નેગોશિએટ કરીને આવ્યા હતા સરકાર સાથે કે એવરી 3 years 40% સેલરી ઇન્ક્રીમેન્ટનો હતો. પણ અમને છતાં વગર ઇન્ફોર્મિંગ, વગર કંઈ બી સડનલી એક નોટિસ આખો કાઢી દીધો કે 20% ઇન્ક્રીમેન્ટ 3 વર્ષ નહીં 5 years સુધી થાય છે. તો હવે એ વસ્તુ એક જે અમારા જેડીએ મેમ્બર્સ ઓલરેડી 6 મહિનાથી
જઈને મીટિંગ કરવા આવે છે, બહુ શાંતિથી જઈને મીટિંગ કરવા આવે છે, અને છતાં અમને જે વાયદો આપ્યો છે તેનાથી જો સરકાર એક સેકન્ડમાં મુકરી જતી હોય તો તે તો અમારા આગળ અન્યાય જ કહેવાય. જ્યારે અમારા ડૉક્ટર્સ ખબર છે કે બીજેએમસીના ડૉક્ટર્સ મોસ્ટ ઓફ ગુજરાતમાં ડૉક્ટર્સ બહુ ઓલ રાઉન્ડ ધ ક્લોક ડ્યુટી પર હોય છે, અને એના પછી આટલું કરવા પછી આટલી સારી રીતે વાત કરવા પછી અગર એકદમથી મુકરી જવામાં આવતું હોય તો પછી અમારે એક સ્ટેન્ડ તો લેવું પડે અમારા માટે કે આ તો અન્યાય છે, અને અન્યાય આગળ બીજેએમસી તો ઊભું ના રહે. સંતોષકારક હોવી જ જોઈએ. આટલા બધા કોઈ ખોટી માંગ નથી કરી રહ્યા. દર વર્ષે દર 3 વર્ષે 40% વધારો આવે છે. આ વખતે સરકારે માત્ર 20% વધારો આપીને 5 વર્ષનો વાયદો આપ્યો છે, જે તદ્દન ખોટો છે. જ્યાં સંતોષકારક માંગ સંતોષ આવી જ જોઈએ, અને એના માટે જ્યાં સુધી નહીં થાય ત્યાં સુધી હડતાળ ચાલુ જ રહેશે. શું કહેશો? આખા વારે વારે હડતાલ પર ઉતરવું પડે આપને લાગે છે કે તમને પણ કદાચ ગમતું નહીં હોય, પણ હડતાલ વારે વારે કેમ કરવી પડે? અમને બી નથી જ ગમતું. એક વાત ખરેખર સાચી છે. એટલા માટે એની પહેલાં જે સ્ટ્રાઇક થઈ હતી એ સ્ટ્રાઇક એટલે આપણે આરજીકર કોલકાતામાં જે ઇન્સિડન્ટ થયું હતું એની સપોર્ટમાં થઈ હતી. માર્ચમાં અમે ડિસાઇડ કર્યું હતું, માર્ચમાં સ્ટાઇપેન્ડ વધવાવાળું હતું, પણ ત્યારે વધ્યું નહીં કેમ કે આચાર્ય સમિતિ લાગી ગઈ હતી. પણ તોય અમે પીસફુલી 26 વાર ગણીને અમારા જેડીએના જે મેમ્બર્સ છે, લીડર્સ છે, એ લોકો ગયા હતા હેલ્થ મિનિસ્ટર પાસે 26 વાર, ને ત્યારે એમના અંદર કંઈ ઇમ્પેક્ટ થયું હતું કે આવી રીતે થશે, પણ પછી એ લોકોએ બેક સ્ટેપ કર્યું. સ્ટાઇપેન્ડ જેવી એ લોકોએ કીધું હતું એવી રીતે એ લોકોએ હાઇક નહીં આપ્યું, અને પછી 3 વર્ષની જગ્યાએ 5 વર્ષ કહી દીધું. એટલે ફરી આ વખતે એ લોકો સ્ટ્રાઇકમાં ઉતરેલા. સ્ટાઇપેન્ડ માટે અમે ક્યારેય સ્ટ્રાઇક નહીં કરી. આની પહેલાં જે સ્ટ્રાઇક થઈ હતી એ આરજીકરની સપોર્ટમાં હતી કે ત્યાં જે ભ્રષ્ટાચારીઓને આપણે ડૉક્ટર્સ માટેની સેન્ટ્રલ પ્રોટેક્શન એક્ટમાં એ માટે હતી. સ્ટાઇપેન્ડ માટે આ વખતે થયું છે. એની પહેલાં જે થયું એ સેન્ટ્રલ પ્રોટેક્શન એક્ટ ને કોલકાતાનું જે ઇન્સિડન્ટ હતું એની સપોર્ટમાં હતું. ને આ સ્ટાઇપેન્ડનું જે બી ચાલી રહ્યું છે 5-6 મહિનાથી પીસફુલી અમે ત્યાં ગાંધીનગરમાં અમારા જેડીએના લીડર્સ જે છે એ જતા હતા. 26 વિઝિટ પછી આ નિર્ણય આવ્યો છે, તો એટલા માટે બધા હતાશ થઈને હવે બેસી ગયા. શું કહેશો સાહેબ, કેમ હડતાલ પર બેસવું પડ્યું? हम तो हमारे अकेले बैठे हैं कि 6 महीने गवर्नमेंट के साथ हमारी रिप्रेजेंटेटिव बॉडी जेडीए ने बात की है, तो उसका कुछ रिजल्ट नहीं मिला. हज़ारों बार जाके आए, वहाँ पे बाहर बिठाया, कभी ऊपर जाने नहीं दिया, और टाइम का भी पीरियड दिया. तब 18% बोला था, अब अचानक से डिक्लेयर कर दिया कि 20% हाइक होगा, वो भी आफ्टर 5 years इंक्रीज़ होगा. तो वो तो एक्सेप्टेबल नहीं है. जैसे कॉमन पब्लिक को चीज़ों के भाव बढ़ते हैं उससे फ़र्क पड़ता है, हमें भी पड़ता है. तो और पेशेंट्स की बात हुई तो पेशेंट्स हमारी प्रायोरिटी है, और गवर्नमेंट को भी पेशेंट्स के बारे में सोचना चाहिए, और ये स्ट्राइक जल्द से एंड हो और 40% पे अग्री कर लेना चाहिए. आपकी मांग क्या है कि 40% सरकार दे? हाँ, 40 के सरकार के ही रूल्स है कि 40% इंक्रीमेंट होता है एवरी 3 years. वो आफ्टर 5 years कर रहे हैं, तो अब तो 5 years हो गए, उसमें भी आप 20% करोगे तो ये एक्सेप्टेबल नहीं होता है. ये तो सब बाकी सब के बारे में सोचता है, डॉक्टर्स के बारे में कोई नहीं सोचता है, तो हम ही हमारे बारे में सोचते हैं, और क्या है. आपको लगता नहीं है कि इस तरह की हड़ताल करने से जो पेशेंट है उनको भी हैरानी होती है? पेशेंट्स के बारे में सोच ही रहे हैं, इसीलिए हमने कहा गवर्नमेंट को ज़्यादा सोचना चाहिए पेशेंट के बारे में. लोग तो उनके पूरा हेल्थ मिनिस्ट्री है, सिर्फ डॉक्टर्स की ड्यूटी है पेशेंट के बारे में सोचना. हेल्थ मिनिस्ट्री क्या होता है? तो बस गवर्नमेंट जल्दी से चाहते हैं पेशेंट के बारे में सोचे. हम भी चाहते हैं, आज हम ड्यूटी पे, आज 40% कर दो, हम अभी ड्यूटी पे जाते हैं. જે હેરાનગતિ તમને થાય છે અને જે હોસ્પિટલમાં દર્દીઓ છે એમને પણ થાય છે. હેરાનગતિ થવા પાછળ સરકારને સમજવું જોઈએ. પહેલાં તો ખોટો વાયદો ના કરવો જોઈએ. 40% ઇન્ક્રીઝનો પહેલે તો વાયદો કરેલો, અને અત્યારે 20% જેટલું કરે છે. તો એ લોકો સમજે તો વધારે સરકારે સમજે તો પેશન્ટને હેરાનગતિ ના થાય, અમને લોકોને હેરાનગતિ ના થાય. શું કહેશો, આવી રીતે હડતાલ કરવાનું વારે વારે ગમે છે તમને? કારણ કે અહીં તો એક તો કામ બગડે, બીજું ભણવાનું બગડે, અને જે પેશન્ટ છે એમને પણ હેરાનગતિ થાય. જો વસ્તુ એવી છે કે અમે રેસિડેન્ટ ડૉક્ટર જ્યારે ઇમરજન્સી કરતા હોઈએ છીએ 36 કલાક, 24 કલાક, ઘણીવાર 48 કલાકની પણ ઇમરજન્સી કરતા હોય છે, અને 365 દિવસ કરતા હોઈએ છીએ. હડતાલ કરવાની જવાબદારી ત્યારે જ પડે છે કે જ્યારે કોઈ સિરિયસ ઇસ્યુ હોય. લાસ્ટ ટાઈમ એક મહિલા ડૉક્ટરના રેપની એક ક્રૂરની ઘટના હતી, તેના માટે અમે હડતાલ કરી, અને અત્યારે અમારા હક માટે અમે હડતાલ કરી છે. અમને પણ ખોટું લાગે છે. અમે પહેલાં પેશન્ટનું જ વિચારીને કામ કરતા હોઈએ છીએ.
પણ જ્યારે અમારા હકને અમારા સન્માનને ઠેસ પહોંચી તો ત્યારે આ હડતાલનો નિર્ણય લીધો છે. બાકી અમારું કોઈ આમાં પર્સનલ કોઈ હકની વાત નથી, બરાબર. ને એક વખત સરકાર ખાલી અમને કહી દે ને ઓન પેપર આપી દે કે અમે જે કીધું હતું તમને વાયદો કર્યો હતો 40%નો 3 વર્ષવાળો એ ફૂલફિલ થઈ જાય તો અમે અત્યારે ને અત્યારે હડતાલ ખેંચવા માટે રેડી છે. અમે તો આ કામ કરતા જ છે, પેશન્ટ્સ લોકોની સેવા કરતા જ છે ને તે કામ અમે હંમેશા કરતા જ છું. પણ અમારા સન્માનને સાઈડમાં રાખીને અમે કામ કરવા તે નથી માંગતા. આટલી અમારી ખાલી સરકારને અરજી છે કે અમારો હક અમને મળે. સરકાર તરફથી તમને શું શું મળે છે અત્યારે? મારે ખાલી એક સમજવું છે. સરકાર તરફથી અત્યારે તો જે સ્ટાઇપન્ડ મળે છે જે ફિક્સ છે તો તે મળે છે. બાકી તમે અમારી હોસ્ટેલ પણ જો આવશો તો તમે એવું કહેશો કે આ હોસ્ટેલમાં તમે લોકો એઝ અ રેસિડન્ટ 25 વર્ષના આટલા અડલ્ટ થઈ ગયા અને આ હોસ્ટેલમાં તમે રહો છો. આ જાનવરોની હોસ્ટેલ કરતાં પણ ખરાબ છે. હું તમને લાઈવ બતાવી શકું એવી હોસ્ટેલ, બરાબર. તમે એવી કન્ડિશનમાં પણ રહીને અમને હોસ્ટેલમાં અમુક વખત જ રહેવા માટે ખાલી સૂવા માટે આવતા હોય છે. બાકી અમે હોસ્પિટલમાં જ કામ કરતા હોય છે અને તે દર્દીઓ માટે જ કામ કરતા હોય છે. તો સરકારે એ બધું પણ જોવું જોઈએ. ને હું સામાન્ય લોકોને પણ એ કહેવા માગું છું કે તમે ખાલી અમને હડતાલ કરતા ના જુઓ, બાકીના જેટલા દિવસો અમે કામ કરતા છે તે જોઈને પણ અમારે કોઈ મજબૂરી હશે તો જ અમે આ કરવું પડે છે. એ પણ તમે સમજો કે નોર્મલ લોકો. સરકાર તરફથી કોઈ રિએક્શન અત્યાર સુધી તમને મળ્યું? પણ કશું રિએક્શન આવ્યું નથી. પણ અમે એક્સપેક્ટ કરીએ છીએ કે દર્દીઓને હાલાકી થતી હોય તો કદાચ સરકારની પણ થોડી શરમ બચી હોય કે એ લોકો દર્દીઓની હાલાકી જોઈ, અમારી હાલાકી જોઈ ને એ લોકો રિસ્પોન્ડ કરે જલ્દી. તો દર્દીઓ માટે જ સારું છે. અમારા માટે તો પછી સેકન્ડરી વસ્તુ છે, પણ દર્દીઓ માટે સૌથી પહેલાં ને એવું પણ નથી કે દર્દીઓ બિલકુલ છોડી દીધા છે. અમારા જે પ્રોફેસર છે, અમારા જે કન્સલ્ટન્ટ છે તે અત્યારે ફરજ પોતાની બજાવી રહ્યા છે, બરાબર. એટલે તમામ લોકો અલગ અલગ માંગ સાથે બેઠા છે. જો માંગ સંતોષાતી નથી, જો તમારી માંગ સંતોષાતી નથી તો આગળનું સ્ટેન્ડ કયા પ્રકારનું રહેશે? હાલ તો જે પ્રમાણે માંગ છે એ પ્રમાણે અમે હડતાલ ઉપર બેઠા જ છીએ. તે હડતાલ ચાલુ રહેશે. તમે એમ કહો છો કે 40% સરકાર એમનું તમારું સ્ટાઇપેન્ડ વધારે, જો એ નથી થતું તો શું કરશો? અમે 40%ની માંગ કરી છે. તેમ છતાં અમે સરકાર સાથે એક સમય વાટાઘાટો કરીને એમને એવું કીધું હતું 40%માં કે જે અમારા એપી છે એમ અમારા ગુરુ કરતાં અમારો પગાર વધારી જાય છે. તો એ સમયે અમે સરકાર જોડે એવી વાટાઘાટો કરી હતી કે છેલ્લે તમે અમને 30% આપો. સરકારે એમાં એવું કહ્યું કે સારું અમે તમારા પોઝિટિવ વલણ ધરાવીએ છીએ ને અમે એ માટે પગલાં ભરીશું. તેમ છતાં બી આ 20%નો જે આવ્યો છે જીઆર અને એના સાથે સાથે 5 વર્ષનું જે લખ્યું છે કે 5 વર્ષ સુધી આ 20% રહેશે અને 5 વર્ષ પછી અમે વિચારસરણી કરશું. તે 5 વર્ષનું તો યોગ્ય ના લાગ્યું કે અત્યારે દૂધની થેલી 33 રૂપિયાની છે તો 5 વર્ષ સુધી 33 રૂપિયા રહેશે. તો આ જસ્ટ સરકાર સાથે માંગણી છે કે જે વસ્તુ છે એમાં થોડું એ માંગણી સ્વીકારવામાં આવે ત્યાં સુધી હડતાલ યથાવત રહેશે. શું કહેશો, સરકાર જો માંગ સ્વીકારતી નથી તો પછી આપનું વલણ કયા પ્રકારનું રહેશે? જો સરકાર માંગ નહીં સ્વીકારે તો અમે જેડીએના જે અમારા લીડર છે એ જે ચર્ચા વિચારણા કરે છે એ પ્રમાણે અમે આ લડત સાથે આગળ રહીશું અને અમે આ લડત ચાલુ રાખીશું જ્યાં સુધી માંગ સ્વીકારતા નથી. બિલકુલ. તમને એવું લાગતું નથી કે હડતાલ પર ઉતર્યા તો પેશન્ટ પણ હેરાન થતા હોય છે? પેશન્ટ હેરાન ડેફિનેટલી થઈ રહ્યા છે, પણ અમારી માંગો પણ કોઈ અનજસ્ટિફાઈડ નથી. આ માંગો આ પેશન્ટ હેરાન ના થાય એના માટે થઈ સરકાર અહીંયા એક મિટિંગ કરીને સાહેબ જોડે પણ એક મિટિંગ કરીને પછી હેલ્થ મિનિસ્ટર જોડે ડિમાન્ડ રજૂ કરવા ગયેલા હતા. ત્યારે તે દરમિયાન આ બધી ડિસ્કશન કરવામાં આવેલું હતું કે તમે અમારી આવી રીતની માગો છે, આવી રીતનું છે, આ ભરપાઈ કરો. આ નહીં થાય તો અમે સ્ટ્રાઇક પર જઈશું. એટલે આ માગો કરી એના 4 મહિના થયા છે. એના પછી 20 થી 25 મુલાકાત થઈ ગઈ છે. તેમ છતાં એ મુલાકાતો બાદ પણ સરકારે 20% વધારો આપીને 5 વર્ષ માટે લોલીપોપ આપી દીધેલો છે. તો એ માટે અમારા હકની લડાઈ માટે અમે આ લડાઈ લડવી જરૂરી છે. સ્ટ્રાઇક એના માટે છે કે સરકારે અમને જે વચન આપ્યું હતું નેગોશિએશન પછી કે અમે 30% વધારે આપશું, એના પછી પણ સરકારે 20% જ વધારીને 5 વર્ષ માટે જે કીધું છે અમને કે 5 વર્ષ સુધી કંઈ કરવામાં નહીં આવે, અમે એના માટે બેઠા છીએ. સરકારે આજે કર્યું છે અમારા જોડે એક ખોટી વસ્તુ છે કે 20%નો વધારો કરીને 5 વર્ષ માટે કંઈ પણ નહીં કરે, તો એ વસ્તુ બિલકુલ સહી લેવામાં નહીં આવે. એના માટે અમે બધા બીજેએમસીના સ્ટુડન્ટો ભેગા થયા છીએ અને બધાની યુનાઇટ થઈને અમે લડશું આના માટે. એટલે કે તમામની અલગ અલગ માંગ છે અને તમામ આ રેસિડેન્ટ ડૉક્ટર્સ કહી રહ્યા છે કે જો તેમની માંગ સંતોષાશે નહીં તો આ જ રીતે તે ધરણા કરશે, હડતાલ કરશે. પણ આ બધાની વચ્ચે દર્દીઓને પણ હેરાનગતિ ભોગવવાનો વારો આવી રહ્યો છે.
તબીબો પોતાની માંગ સાથે અડગશે અને તે કહી રહ્યા છે કે જો તેમની માંગ સ્વીકારવામાં નહીં આવે તો હજુ પણ તે ઉગ્ર આંદોલન કરશે. અમારી વિશેષ રજૂઆતમાં અત્યારે બસ આટલું જ. ફરી મળીશું આપને સ્પર્શતા મુદ્દા સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર. સમસ્યા શું છે? કેમ વારે ઘડીએ આપણને હડતાલ પર ઉતરવું પડે છે? સરકારે જે પરિપત્ર આપેલો છે એ મુજબ તો એને જે 40% કીધેલું છે એ મુજબ એને 40% આપવો જોઈએ. सरकार के ही रूल्स है कि 40% इंक्रीमेंट होता है एवरी 3 years. वो आफ्टर 5 years कर रहे हैं, तो अब तो 5 years हो गए, उसमें भी आप 20% करोगे तो ये एक्सेप्टेबल नहीं होता है. છેલ્લો વધારો 2021માં થયો હતો. હવે 2024માં જે વધારો આવ્યો એ દર વખતે 40%નો થતો હોય છે. આ 20%નો વધારો થઈને આવ્યો છે. આ જાનવરોની હોસ્ટેલ કરતાં પણ ખરાબ છે. હું તમને લાઈવ બતાવી શકું એવી 20% વધારો આપીને 5 વર્ષ માટે લોલીપોપ આપી દીધેલો છે.